નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। જસદણ ન્યાયાલય ખાતે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ, જેમાં ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ અમદાવાદ તથા જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ રાજકોટના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ સિવિલ કોર્ટ જસદણ ખાતે નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું। સદ્રહુ લોક અદાલતને તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન. દવે તથા રજિસ્ટ્રાર શ્રી એમ.બી. પંડ્યા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરી શ્રી જે.એ. સોયા તથા ન્યાયાલયના તમામ કર્મચારીશ્રીઓ તથા હાજર પીજીવીસીએલ તથા વિવિધ બેંકના કર્મચારીઓ તેમજ વિવિધ વિભાગના કર્મચારીશ્રીઓ તથા પક્ષકારો તેમજ વકીલશ્રીઓની હાજરીમાં લોક અદાલતને ખુલ્લી મૂકવામાં આવી હતી। સદ્રહુ લોક અદાલતમાં એક જ દિવસમાં સિવિલ કેસો તેમજ ક્રિમિનલ કેસો કુલ મળી 298 કેસો ફેસલ કરવામાં આવેલ અને કુલ મળી 1,27,000 અંકે રૂપિયા 1,27,000 જેટલી રકમનો દંડ વસૂલ કરી સરકારશ્રીને મળેલ। આ લોક અદાલતમાં ન કોઈની જીત ન કોઈની હારના સૂત્રને સાર્થક કરતા પક્ષકારોએ લોક અદાલતનો લાભ લીધેલ। આ લોક અદાલતને સફળ બનાવવા પીજીવીસીએલના કર્મચારીશ્રીગણો તથા વિવિધ બેંકના મેનેજરશ્રીઓ તથા કર્મચારીશ્રીગણો તથા જસદણ બાર એસોસિએશનના વકીલશ્રીઓ હાજર રહી સહયોગ આપેલ। નામદાર કોર્ટ દ્વારા આગામી આવનારી લોક અદાલતમાં પક્ષકારોએ જોડાઈને વધુમાં વધુ લાભ લેવા તાલુકા કાનૂની સેવા સત્તામંડળના લીગલ વિભાગના તાલુકા કાનૂની સેવા સમિતિના ચેરમેનશ્રી તથા પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ અને એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ શ્રી કે.એન. દવે તથા રજિસ્ટ્રાર શ્રી એમ.બી. પંડ્યા અને તાલુકા લીગલ સર્વિસ સમિતિના સેક્રેટરી શ્રી જે.એ. સોયા તથા ન્યાયાલયના તમામ કર્મચારીગણે લોક અદાલતનો લાભ લેવા જણાવેલ છે। સંકલન બાય એડવોકેટ પ્રકાશ પ્રજાપતિ।